હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ, અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. કાલના પાટણ આવ્યા હતા આપણે. તો જો ગાઈસ, વહેલા આપણે એડિટિંગ ચાલુ કરી દીધું છે. પીસી ચાલુ થાય છે. પછી આપણે જઈએ નીચે બધાને ગુડ મોર્નિંગ કહેવા. વિરામસિંહ જ્યાં સ્કૂલ હી તો અમારા રશ્મિકાબેન જ્યાં હી કોનડો મૂકવા. તો અત્યારે આપણે જીએ નીચે થોડી વાર ઉટકાર આવી ગાઈસ. મમ્મી ગુડ મોર્નિંગ. હું કરો વહેલા? હા, દાખલ જઈએ ભાઈ. તારપુર હેડે નોકરી? બહુ નોકરી. એવું? અહીંયા વિરમ વિરમને આવજો. કેટલા વાગે જાય? 7 વાગે. 8 વાગે જાય. તો જો ગાઈસ, તો મમ્મી ત્યાં થઈને બેઠા છીએ. ગુડ મોર્નિંગ જમના બેન. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? કામ કરીએ. કોમ કરીએ એમ? તો જો ગાઈસ, તો કોમકાજ થાય છે. પૂજાને જ્યાં નવા હા મમ્મી તો ઘણા દાડે વિડીયો લીધી હતી. તો ઘણા ખાસો ટાઈમ થઈ મેં 15 મેળામાં તો અમારે તો ઉતરતા નહીં. તો ચલો ગાઈસ, હવે મમ્મીને કહીએ આપણે. તો જો ગાઈસ, પપ્પા તો વાત કરી કોમનું. અને ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા વહેલા એવું? તો જો ગાઈસ, કપડાં ધોઈ દીધા પૂજાની. નાઈ કવા ના ના મૂકી તને આવા જાય તું મૂકો તું ને આવા જાય. તો જો ગાઈસ, તો પોણી કેટલું બગાડ્યું અમારે તો. એ બગાડ્યું નહીં બગાડ્યું. પાઇપ નીકળી ગઈ હતી. હા? પાઇપ નીકળી ગઈ હતી. ઠીક. અરે સ્વાતિ? ચલો ગાઈસ, મમ્મીને કહીએ આપણે. જો ગાઈસ, પૂજા તો નાઈ ધોઈને તો સિલાઈ કરવાનું ચાલુ કરી દીધું છે કબજાના. અને રશ્મિકાબેન ના શું થયું? બેઠ્યો કૃષ્ણજી. માથું ચડ્યું? હા, વાહ. આજકાલ માથું મોટું જ નહીં લાગતું હો કદી. કેમ આવું રસિકા? ઠીક. અને મારા જમના બેન પણ રેડી થઈ જાય જુઓ. અને અમારું વાણીબા શું થઈ ગયો? તાવ આવ્યો? તો નિહાળ નહીં જવું? ચમ નહીં જવું? કાલ જવાનું તો હોઈ જાય. તો પછી તો ઘેર જવાનું તો કોઈ દેવાનું. તો જો ગઈ છો તો જમના બેન ફોન કરી દઈશી. વાણીબા બેઠા છે અમારે તો. તું ગયા પૂજા? ભૂત ભૂત આયેલું અંગાથી ગયો રશ્મિના. રશ્મિકા ભૂત આવ્યું ને કાલ ચોઈલા ચોઈ છોકરી આવી કોનકુટી આવી વિજય તો આવી હા ફનપુર આવીશ લા રશ્મિકાબેન. ગમ ભગવાન તાળી એ એવું લાગે. એ હાઈ ફનપુર થી આવી ભાઈ ભૂત આવા અલી ચાલા આવ પૈણે બી જલ્દી ઉભા રશ્મિકા પૈણાઈ દો. માસીન પાણી બેસવા ઊંઘ્યા બે મોદો હી. શું કેવું? એને લાવાયો તો ગોળિયાલ કે માથાની કોઈ તાવી મને આવા ઘડી એને દવા લીધી દવા. એવું તો સીમાનો એકણી રોકાઈએ. બિલ્લી આવીએ. જો ગાઈસ, હોય તો મારે જમના બેન કાકડી બનાવવા વેલા કાકડીની ડીશ બનાવી. ચમ કાકડીની ડીશ બનાવી વેલા હા આ બાજુ જો ચમ વેલા કાકડીની ડીશ બનાવી. પણ નાસ્તો બસ્તો બનાવે નહીં. તો જો ગાઈસ, સકાલે કરિયાણાની કીટ લાવે તો બધી ત્યાં જઈને કીટ આવી હતી. હજી બધું ભરીને મૂકી દીધું છે. જોવા ગાઈસ, આ કબાટ બધું કબાટમાં ભરીને મૂક્યું નહીં. અને આ કબાટમાં આ પડી જોવા ગાઈસ, સોરી આ જોયા બધું જ મૂકી નહીં. ઇન્ડિયન છે કરિયાણાની કીટ લાવે તો બધું કરતો. શું કેવું જમે બેન? ડીશ થઈ ગયેલા ખાઈ લઈએ.